હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપની સહિયારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે મિત્રો કે 24 અને 25 નવેમ્બરનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો ગુજરાતની બધી જ એક્ઝામ માટે, તો એનો લેક્ચર લઈને હું તમારી સમક્ષ આવી ગયો છું મિત્રો। અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો। મિત્રો ટૂંક જ સમયમાં આપણે મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ છે મિત્રો એના માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ સિરીઝ ચાલુ કરવાની છે, જે એક્ઝામમાં પૂછી ગયેલા પ્રશ્નો હોય હિસ્ટ્રીના, ભૂગોળના, બધા સબ્જેક્ટના। તો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, એટલે અવારનવાર જે ભરતીની અપડેટ અને બધા જ વિડીયો તમારી સુધી પહોંચી શકે મિત્રો। તો વધુ સમય ન બગાડતા આપણે આપણા કરંટ અફેરની શરૂઆત કરીએ મિત્રો। તો મિત્રો આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે દેશની જે અવકાશ એજન્સી ભારતના ગગનયાન મિશન માટે ક્રૂ અને મોડ્યુલ પુનઃસ્થાપિત પર સહયોગ માટે ઈસરો સાથે કરાર પર કયા દેશે હસ્તાક્ષર કર્યા છે મિત્રો? તો મિત્રો ઈસરો સાથે જે ઈસરો છે એને ઓસ્ટ્રેલિયા સાથે મિત્રો હસ્તાક્ષર કર્યા છે મિત્રો। આ પ્રશ્ન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવો હોય। આગળ વાત કરીએ તો મિત્રો કે રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા માટે ડીપીઆઈઆઈટી દ્વારા કયા બિઝનેસ ગ્રુપની ફાર્મર ઇન્ડસલેન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડને મંજૂરી આપવામાં આવી છે? તો હિન્દુજા ગ્રુપને મિત્રો મંજૂરી આપવામાં આવેલી છે। કયો દેશ તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલર એરલાઇન્સનો 104મો સભ્ય બન્યો છે? તો અર્મેનિયા રહ્યો ને મિત્રો એ હાલમાં 104મો સભ્ય બન્યો છે। અને ઇન્ટરનેશનલ સોલર એરલાઇન્સનું મુખ્ય મથક છે ભારતમાં જે હરિયાણા ગુરુગ્રામ છે ને ક્યાં હરિયાણા ગુરુગ્રામ ખાતે। ઓકે, અને મિત્રો હાલમાં જ જે ઇન્ટરનેશનલ સોલર એરલાઇન્સ છે એના નવા પ્રમુખ આવ્યા છે અજય માથુર, ડૉક્ટર અજય માથુર। ઓકે, દર વર્ષે નવેમ્બરમાં કયા દિવસે ઇન્ટરનેશનલ ફિલોસોફી ડે ઉજવવામાં આવે છે? તો ત્રીજો ગુરુવાર। ઓકે, નવેમ્બરનો ત્રીજો ગુરુવાર એટલે ઇન્ટરનેશનલ ફિલોસોફી ડે। આ ઉપરાંત 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવવામાં આવે છે। કયો? વિશ્વ ટેલિવિઝન દિવસ। થોડાક મિત્રો દિવસનું આપણે રિવિઝન કરી લઈએ તો વાત કરીશું 1 નવેમ્બર તો વિશ્વ વેગન દિવસ, 1 નવેમ્બર એટલે। પછી ત્યાંથી ઇમ્પોર્ટન્ટ મિત્રો દિવસની વાત કરવામાં આવે તો 5 નવેમ્બરે મિત્રો વિશ્વ સુનામી દિવસ છે। ત્યાંથી આગળ વધીએ તો 7 નવેમ્બર છે વિશ્વ કેન્સર જાગૃતતા દિવસ। ઓકે મિત્રો, અને તમને કેન્સર દિવસ પૂછે, વિશ્વ કેન્સર દિવસ પૂછશે તો મિત્રો 4 ફેબ્રુઆરી યાદ રાખવાનું, અને કેન્સર જાગૃતતા દિવસ પૂછે તો 7 નવેમ્બર। આગળ વધીશું મિત્રો તો 11 નવેમ્બર તો 11 નવેમ્બરે કયો દિવસ છે? નેશનલ એજ્યુકેશન દિવસ। નેશનલ એજ્યુકેશન દિવસ। 12 નવેમ્બરે है મિત્રો વિશ્વ ન્યુમોનિયા દિવસ। પછી 14 નવેમ્બરે है વિશ્વ ડાયાબિટીસ દિવસ। મિત્રો હું આજે ફોનમાં ચલાવું ડિજિટલ બોર્ડ એટલે મિત્રો થોડીક મિત્રો લખવામાં પ્રોબ્લેમ રહેશે, તો તમે જે હું બોલું છું એની પર ધ્યાન આપજો। આ ઉપરાંત મિત્રો 14 નવેમ્બરે આપણા જે મિત્રો ભારતના પ્રથમ વડાપ્રધાન એટલે મિત્રો જવાહરલાલ નહેરુની મિત્રો જન્મદિવસ, જેને આપણે બાલ દિવસ તરીકે ઉજવીએ। ઓકે, 15 નવેમ્બરે છે મિત્રો
આદિવાસી ગૌરવ દિવસ, આ ઉપરાંત 15 નવેમ્બરે ગુજરાતને લઈને મિત્રો બાળ વાર્તા દિવસ, ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિ, 21 નવેમ્બર એટલે મિત્રો વિશ્વ ટેલિવિઝન દિવસ અને નેશનલ ફિલોસોફી દિવસ. તો મિત્રો આટલા દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. રેગ્યુલર બધા લેક્ચરમાં રોજ આપણે મિત્રો 1થી લઈને જે દિવસનું કરંટ અફેર હોય ને એ દિવસના બધા લેક્ચરો આપણે રેગ્યુલર રિવિઝન કરવાના છે, જેથી કરીને મિત્રો આપણે રહ્યા ને આપણા કરંટ અફેર છે મિત્રો જે દિવસો ખાસ કરીને તો કોઈ બી એક્ઝામમાં પૂછાય તો તમને આવડે હોય 100%. ગઈકાલે મિત્રો જે મિત્રો એક્ઝામ હતી એએમસી ક્લાર્કની, એમાં નેશનલ વિશ્વ કાર ફ્રી દિવસ પૂછ્યો હતો મિત્રો, અને આપણા લેક્ચરમાંથી બેઠો ક્વેશ્ચન પૂછાણો હોય મિત્રો. અને જે બીજા બધા કરંટના પ્રશ્નો હતા મિત્રો એ ઓગસ્ટ મહિના પહેલાંના હતા, ઓગસ્ટ મહિના પહેલાંના હતા. અને મિત્રો આપણે કરંટ અફેરની શરૂઆત કરી છે 5 સપ્ટેમ્બરે આપણે ચેનલ ચાલુ કરી છે, અને 5 સપ્ટેમ્બરથી આપણે રેગ્યુલર કરંટ અફેર મૂકીએ છીએ મિત્રો. અને બધી જ એક્ઝામમાં 10-15 ક્વેશ્ચન હોય કરંટ અફેરના, તો આપણી એક્ઝામમાંથી મિત્રો ઓછામાં ઓછા 70% પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો મિત્રો તમે મારી ચેનલમાં જોડાઈ રહો, જેથી કરીને તમને કરંટ અફેરમાં કોઈ પ્રોબ્લેમ પડે નહીં મિત્રો. આગળ વાત કરીશું કે કયો દેશ તાજેતરમાં લાંચ અને છેતરપિંડીના આરોપમાં ગૌતમ અદાણી સાથે એરપોર્ટ અને એનર્જી ડીલ મિત્રો રદ કરી છે? તો મિત્રો કેન્યાએ મિત્રો જે ગૌતમ અદાણી સાથે મિત્રો ડીલ કરેલી હતી એરપોર્ટ અને એનર્જી રિલેટેડ, પણ જે ગૌતમ અદાણી છે મિત્રો એની વિરુદ્ધ અમેરિકાએ મિત્રો 2000 કરોડ મિત્રો છે એનું ભ્રષ્ટાચારના આરોપમાં મિત્રો એરેસ્ટ વોરંટ બહાર પાડ્યું છે. એટલા માટે આ ડીલને એ કેન્યાએ મિત્રો રદ કરી છે. આગળ વાત કરીશું તો કે સસ્ટેનેબલ ટ્રેડ ઇન્ડેક્સ 2024માં ભારતનો વૈશ્વિક ક્રમ કયો છે? તો મિત્રો 23મો ક્રમ છે. એટલે આ ક્વેશ્ચન રહ્યો ને મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જેટલા બી રેન્ક છે ઇન્ડેક્સ છે એ મિત્રો તમારે ગોખી દેવાના. અને જીપીએસસી છે, અપર ક્લાસ 3 છે મિત્રો, સારી જે લેવલની એક્ઝામો હોય ને મિત્રો એમાં તો એ થીમો દિવસો અને આવા જે ઇન્ડેક્સ છે ને એકાદો ક્વેશ્ચન તો મૂકી દે આરામથી, અને એ રોકડિયો માર્ક કહેવાય, એટલે એ માર્ક તમારે જવા ના પડે. ઓકે મિત્રો, આગળ વાત કરીએ તો કે ઇનરીચ ફાઉન્ડેશન એન્ડ આઈએમડી દ્વારા મિત્રો આ અહેવાલ બહાર પાડવામાં આવે છે. ભારતને ટકાઉ વેપાર અને સૂચકાંક 2024માં વૈશ્વિક સ્તરે મિત્રો 23મું સ્થાન ભારતને મળ્યું છે. 7મો ક્વેશ્ચન છે કે બીમા સુગમ મુખ્યત્વે શું કામ કરવા માટે રચાયેલું છે? તો મિત્રો આ જે બીમા સુગમ છે ને એ વીમા પ્લેટફોર્મ છે. કયું છે? વીમા પ્લેટફોર્મ. વિશ્વ ટેલિવિઝન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 21 નવેમ્બર અને 1997 આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી છે. વિશ્વ ટેલિવિઝન 21 નવેમ્બર. એપ્રિલ 2025માં કયું રાજ્ય ખેલો ઇન્ડિયા યુથ ગેમ અને પેરા ગેમ્સનું આયોજન કરશે? તો બિહાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આવનારી પોલીસની એક્ઝામમાં મિત્રો પૂછાય તેવો ક્વેશ્ચન. અને પોલીસ કોન્સ્ટેબલની જે મિત્રો તૈયારી કરતા હોય એ મિત્રો જે સ્પોર્ટ રિલેટેડ જે કરંટ અફેર છે, ખાસ કરીને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, પછી હાલમાં મિત્રો 2025માં આપણે ખોખોનો પ્રથમ વર્લ્ડ કપ યોજાવાનો છે દિલ્હીમાં, વિશ્વ સ્તરનો પ્રથમવાર એનું આયોજન કરે છે, પ્રથમવાર ભારતમાં છે. એટલે મિત્રો આ જે કરંટ અફેર છે એ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને રમતગમત. આગળ વાત કરીશું કે વડાપ્રધાન દ્વારા યુએન ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ 2025 ક્યાં શરૂ કરવામાં આવશે? તો નવી દિલ્હી ખાતે શરૂઆત કરવામાં આવવાની છે. કયો દેશે રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે તેની પ્રથમ એઆઈ ડેટા બેંક શરૂ કરી છે? તો ભારતે પોતાની મિત્રો રાષ્ટ્રીય સુરક્ષા વધે, ધ્યાન રાખી શકે બરાબર એ હેતુથી પ્રથમ એઆઈ ડેટા બેંક શરૂઆત કરી છે.
દરિયાઈ મસ્ત ગણતરી કયા વર્ષે હાથ ધરવામાં આવનાર છે? તો ભારત દ્વારા 2025માં મિત્રો ફેબ્રુઆરી સુધીમાં. ક્યારે? ફેબ્રુઆરી સુધીમાં મિત્રો દરિયાઈમાં જે મિત્રો માછલીઓ હોય એની વસ્તી ગણતરી કરવાની છે. કઈ પ્રજાતિની આપણે માછલીઓ ઉદ્ભવે છે, કોઈ નવી પ્રજાતિ મળે છે કે નહીં, બધા જ ડેટા ઉપર પૂરો ફોકસ કરવાનો આવશે એટલે 2025માં. ઓકે મિત્રો. ભારતમાં મેગાલિથિક ખડકોના પગના નિશાન ક્યાંથી મળી આવ્યા છે? તો કેરળમાંથી મિત્રો આ પગના નિશાન મળ્યા છે. કેરળનું મિત્રો જે કાસરગોડના કન્હીરાઈપોઈલ પ્રદેશ છે મિત્રો, ત્યાંથી પુરાતત્વને મિત્રો આ શોધ મળી છે. અને 24 જોડ, કેટલા? 24 જોડ પ્રાગૈતિહાસિક પદ ચિહ્નો અને ખડકમાં કોતરાયેલી મિત્રો આવી માનવ પ્રકૃતિ મિત્રો આકૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે મિત્રો હિસ્ટ્રીને લઈને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો યાદ રાખજો. કેરળમાંથી માન્યા છે. ઓકે મિત્રો. ક્યાંથી? કેરળના કાસરગોડના મિત્રો જે કાન્હીરા પોઈલ પ્રદેશ છે ત્યાંથી. વિશ્વ બેંકના જોબ્સ એટ યોર ડોરસ્ટેપ રિપોર્ટના કેટલા રાજ્યોને મિત્રો ધ્યાનમાં કેન્દ્રિત કરવામાં આવશે? તો ટોટલ 100 રાજ્યોને તે કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં સ્વાગત કર્યું ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને લઘુમતીના ઉત્થાન માટે વૈશ્વિક સ્તરે કયો પુરસ્કાર આપવામાં આવ્યો હોય? તો મિત્રો શાંતિનો પુરસ્કાર આપ્યો છે વોશિંગ્ટન ડીસીમાં. ઓકે મિત્રો. કઈ ભારતીય સંસ્થાએ નેનોપોર સંશોધન માટે સ્ટ્રોંગ નામની ભાષા વિકસાઈ છે? તો ISSC. ઓકે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. RBI દ્વારા તાજેતરમાં વધારા પછી UPI 123 પે માટે મિત્રો નવું ટ્રાન્ઝેક્શન મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો મિત્રો 10,000ની ટ્રાન્ઝેક્શન મર્યાદા કરી છે. પહેલાં 5,000ની મર્યાદા હતી. 3 ડિસેમ્બર 2024 સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ઇન્ડેક્સમાં કઈ કંપનીને JSW સ્ટીલનું સ્થાન લેશે? તો ઝોમેટો. ઝોમેટો એક મિત્રો ફૂડ ડિલિવરી કંપની છે. આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં રંગ મહોત્સવ 2024 માટે ફેસ્ટિવલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પંકજ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં જે મિત્રો રંગ મહોત્સવનું આયોજન થાય છે એ માટે બ્રાન્ડ એમ્બેસેડર પંકજ ત્રિપાઠી. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે ચોગુએલ માઇગાની બરતરફ બાદ માલીના નવા વડાપ્રધાન કોણ આવી ગયું છે? તો અબ્દુલે મૈગા જે માલીના નવા વડાપ્રધાન આવી ગયા છે મિત્રો. તો આજના કરંટ અફેરનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. આવા જ કરંટ અફેરના વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ મિત્રો. ધન્યવાદ.